શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો સમય આવી રહ્યો છે એટલે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા જામનગર શહેરમાં ખૂબ સારી રીતે નીકળે એના માટે પ્રથમ બેઠક આજે ગોઠવવામાં આવેલ છે. આપણા શહેર પ્રમુખ શ્રી બીનાબેન પધાર્યા છે અને આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ પધાર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદમાંથી અને આખા જામનગરના અગ્રણીઓ અત્યારે ઉપસ્થિત છે. આપણે શોભાયાત્રા ખૂબ સારી રીતે ઉજવતા જઈ રહ્યા છીએ. 18 વર્ષ પૂરા થયા અને આ 19મી શોભાયાત્રા છે. તો એમાં આખું જામનગર શહેર જોડાય એના માટે અમે ખાસ બધા લોકોને અપીલ કરીએ છીએ, કેમકે શોભાયાત્રા અને એ રીતના કોઈ પણ કાર્યક્રમો હોય તો એમાં આપણે બધાએ ભેગા થવાની ખાસ જરૂરત છે. આજના સમયમાં સારા લોકોએ ભેગા થવાની ખાસ જરૂરત ઊભી થઈ છે, એટલે પણ આપણે ભેગા રહેવું જોઈએ. અલગ અલગ ક્ષેત્રોમાં પણ સંગઠનને વધારવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. આજના સમયમાં એવો સમય આવ્યો છે, એટલે આપણે બધા શોભાયાત્રાને ખૂબ સારી રીતે ઉજવીએ, બધા લોકો જોડાય અને એમાં ઘણી બધી સંસ્થાઓ પ્લોટ્સ વગેરેની વ્યવસ્થા ગોઠવતી હોય છે. એ બધાએ આ વખતે પણ કમિટમેન્ટ કરેલ છે, એટલે હવે પછીથી પણ મળીશું અને એને સુંદર સ્વરૂપ આપવા માટે પ્રયત્ન કરીશું. આપણે બધાએ મળીને આખા જામનગરને ભક્તિમય વાતાવરણમાં રંગાવી લઈએ, તો એના માટેનું આયોજન છે.